નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર લેક્ચર 4 માં એટલે કે આજનો આપણો ટોપિક છે ચેન્જ ધ વોઇસ, યાની કે એક્ટિવ એન્ડ પેસિવ. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ અને પેસિવની અંદર આ લેક્ચર 4 ની અંદર આજે આપણે સાદા ભવિષ્યકાળ વિશે અભ્યાસ કરવાનો છે. આપણે અગાઉના લેક્ચરમાં પણ જોયું હતું કે સાદા વર્તમાન કાળનું અને સાદા ભૂતકાળનું કઈ રીતે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ કે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમને બધાને વિનંતી કે આ લેક્ચરને, આ વિડીયોને છેલ્લે અંત સુધી જોવે, તથા જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે આજનો જે ટોપિક છે એટલે કે સાદા ભવિષ્યકાળને જે સેન્ટેન્સ તમને આપેલા હોય તેનું એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તેના વિશે આપણે શીખીએ. તો જોઈએ. તો સાદો ભવિષ્યકાળ છે તેના વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતા પહેલા જે સાદો ભવિષ્યકાળ કોને કહેવાય તેના માટેની જે બેઝિક માહિતી છે, બેઝિક ઇન્ફોર્મેશન, તે આપણે જાણી લઈએ. સાદો ભવિષ્યકાળ કે જેને આપણે અંગ્રેજીમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ કે ભવિષ્યમાં આવનાર સમય, ભવિષ્યમાં કે કોઈ આવનાર સમયમાં જે ક્રિયા થનાર છે તેનો નિર્દેશ અથવા આપણે ફક્ત અનુમાન લગાવી શકીએ. શું કીધું? કે ભવિષ્યમાં જે ક્રિયા થવાની છે તેના ઉપર ફક્ત અનુમાન લગાવી શકાય તેવી બધી જ ક્રિયાઓને દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સાદા ભવિષ્યકાળનો ઉપયોગ ક્યાં થશે? કે એવી ક્રિયાઓ કે જે ભવિષ્યમાં થવાની છે તેના પર ખાલી ફક્ત આપણે અનુમાન લગાવી શકાય, સંભાવના કહી શકાય કે આ ક્રિયા થશે. ફાઇનલ ડિસિઝન લઈ શકતા નથી કે આ ક્રિયા થવાની જ છે એવું કહી શકતા નથી, પરંતુ આપણે ફક્ત અનુમાન લગાવી શકાય તે બધી જ ક્રિયાઓ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. ક્લિયર? ત્યાર પછી જોઈએ કે સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. આ ઉપરાંત સાદા ભવિષ્યકાળની અંદર બે સહાયક ક્રિયાપદો પણ આવે છે, જેમ કે વિલ અને સેલ. તો તમે આગળના લેક્ચરમાં જોયું કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. તો આ બંને કાળમાં કે જ્યારે તમને વિધાન વાક્ય આપેલું હોય તો સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ વપરાતું નથી. કે આ વાક્યની અંદર વિધાન વાક્યમાં એટલે કે હકાર વાક્યની અંદર તમને કોઈ સહાયક ક્રિયાપદ વપરાતું નથી, પણ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો વર્તમાન કાળ હોય તો ડુડ જ અને ભૂતકાળ હોય તો ડીડ નો ઉપયોગ થાય છે. પણ આ ભવિષ્યકાળ છે તેના હકાર વાક્યની અંદર પણ સહાયક ક્રિયાપદ તરીકે આપણે વિલ અને સેલ નો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી જોઈએ કે જ્યારે સાદો ભવિષ્યકાળ તમને આપેલો હોય અને તેનું નકાર વાક્ય આપેલું હોય તો નકાર વાક્યમાં વિલ અથવા તો સેલ પ્લસ તમારે નોટ નો ઉપયોગ કરવાનો છે. એટલે કે વિલ હોય તો વિલ અને સેલ હોય તો સેલ, બંનેમાંથી કોઈ બી તમને જે સહાયક ક્રિયાઓ આપ્યું હોય તેની સાથે તમારે નોટ નો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત કે જ્યારે સાદો ભવિષ્યકાળ હોય તેનું પેસિવમાં રૂપાંતર કરવામાં આવે તો વિલ અને સેલની સાથે બી શબ્દ વપરાશે, એટલે કે બી સહાયક ક્રિયાપદ તરીકે વપરાશે. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે વર્તમાન કાળ હોય કે ભૂતકાળ હોય કે જ્યારે એનું પેસિવમાં રૂપાંતર કરવામાં આવે તો વર્તમાન કાળમાં આપણે એમિઝાનો ઉપયોગ કરતા હતા અને ભૂતકાળની અંદર આપણે વોઝ વર્બનો ઉપયોગ કરતા હતા. એવી રીતે ભવિષ્યકાળની અંદર આપણે વિલ અને સેલની સાથે શેનો ઉપયોગ કરવાનો રહેશે? બી નો ઉપયોગ કરવાનો છે. તો આ થઈ સાદા ભવિષ્યકાળની સામાન્ય માહિતી કે જેથી તમને ખ્યાલ આવે કે કયા ક્રિયાપદનો ઉપયોગ થશે, એની અંદર કેવું ક્રિયાપદ આવે છે, ભવિષ્યકાળ કોને કહેવાય, તેની ડેફિનેશન, વ્યાખ્યા શું થાય, તેનો ઉપયોગ ક્યાં થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ
કે સાદા ભવિષ્યકાળનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય, તો તેની વાક્ય રચના આપણે પહેલા સમજીએ અને ત્યાર પછી એક્ઝામ્પલ દ્વારા તેને આપણે વધારે સમજીએ. તો જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ ની વાક્ય રચના તમને આપેલી છે એક્ટિવ વોઇસ ની. તો સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ બી એક્ટિવ વોઇસ ની વાક્ય રચના તમને આપેલી હોય, હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, તો એને આધારિત હકાર માં જોઈએ પેલા કર્તા પ્લસ વિલ સેલ પ્લસ V1 અને કર્મ. તમને ખ્યાલ છે કે એક્ટિવ વોઇસ એટલે કે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય અને એમાં કર્તાને વધારે મહત્વ આપવામાં આવે, એટલે અહીંયા વાક્યની શરૂઆત કર્તાથી કરવામાં આવેલી છે. કર્તા પ્લસ વિલ સેલ પ્લસ V1 પ્લસ કર્મ. ત્યાર પછી નકાર વાક્ય રચના, તો કર્તા વિલ સેલ પ્લસ નોટ. નકાર વાક્ય આવ્યું એટલે વિલ હોય તો વિલ નોટ અને સેલ હોય તો શેલ નોટ પ્લસ V1 અને પ્લસ શું આવશે કર્મ. ત્યાર પછી કે જ્યારે તમને સાદું પ્રશ્નાર્થ વાક્ય આપેલ હોય તો વિલ શેલ, ત્યાર પછી શું મૂકીશું આપણે કરતા, એટલે કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા ન થતી છે સહાયક ક્રિયાપદથી. પણ કેવું પ્રશ્નાર્થ વાક્ય? સાદું પ્રશ્નાર્થ વાક્ય. WH વાળું પ્રશ્નાર્થ વાક્ય તમને અહીંયા કહેવામાં આવેલું નથી. એટલે કે વિલ સેલ પ્લસ કરતા V1 પ્લસ કર્મ અને છેલ્લે શું આવશે અંતે ક્વેશ્ચન ચિહ્ન. ત્યાર પછી જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના, કે જે પ્રશ્નની શરૂઆત WH વાળા શબ્દ થતી હોય, એટલે કે હુ હોય, વોટ હોય, વેન હોય, વિચ હોય, હાઉ મેની, હાઉ મચ એટસેટ્રા જેવા તમને WH વાળા શબ્દથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપી હોય તો તે પહેલા મૂકો. ત્યાર પછી વિલ સેલ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ અને છેલ્લે શું આવશે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ક્વેશ્ચન ચિહ્ન. તો આ રીતે તમારે એક્ટિવ વોઇસની જે વાક્ય રચના તમને આપેલી હોય, વાક્ય તમને આપેલું હોય, તેનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે પેસિવ વોઇસની વાક્ય રચનાને આધારિત આપણે તે વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા શીખવાનું છે. તો જોઈએ વન બાય વન. તો જોઈએ પેસિવ વોઇસની વાક્ય રચના કેવી છે. તો સૌપ્રથમ આપણે લઈશું હકાર વાક્ય રચના. તો હકાર વાક્ય રચના એટલે કે પેસિવ વાક્ય રચનાની અંદર સૌપ્રથમ વાક્યની શરૂઆત શેનાથી કરવામાં આવે છે? કર્મથી. તો તમે જોઈ શકો છો કે વાક્યમાં સૌપ્રથમ શું આપેલું છે? કર્મ, કે જ્યારે તમને પેસિવ વાક્ય આપેલું હોય ત્યારે. એટલે કે આપણને ખ્યાલ છે કે નિયમ પ્રમાણે કે પહેલો નિયમ છે કે એક્ટિવનું પેસિવમાં તમે રૂપાંતર કરો તો કર્તાનું સ્થાન કોણ લેશે? કર્મ. એટલે આપણે પહેલા શું મૂક્યું? કર્મ. ત્યાર પછી તમને જે સહાયક ક્રિયાપદ આપ્યું હોય તે ભવિષ્યકાળ છે તો વિલ સેલ પ્લસ શું મૂકીશું આપણે? બી. અને ત્રીજું કે ક્રિયાપદ જે તમને આપેલું હોય તેના સ્થાને તમારે પેસિવ વોઇસની અંદર V3 એટલે કે ભૂત કૃદનનું રૂપ મૂકવાનું રહેશે. તો આપણે શું મૂકીશું? V3 પ્લસ કે જ્યારે કર્મના સ્થાને કર્તા આવે તો કર્તાની પહેલા શું મૂકવાનું આપણે? બાય. એટલે આ થઈ હકાર વાક્ય રચના. તો જોઈએ ફરી એકવાર કર્મ પ્લસ વિલ અથવા તો સેલ પ્લસ તેની સાથે શું આવશે? બી પ્લસ V3 જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ હોય તો ભૂતકાળનું રૂપ અને પેશીમાં તેને ફેરવો તેનું શું થશે? V3 પ્લસ બાય. બાય શા માટે? કે કર્મનું સ્થાન જ્યારે કર્તા લે તો તેને આગળ ક્રિયા કોના દ્વારા થાય તેવું દર્શાવવા માટે આપણે શું મૂકીશું? બાય પ્લસ કર્તા. તો આ રીતે તમારે હકાર વાક્યનું પેશીમાં રૂપાંતર કરવાનું છે. ત્યાર પછી જોઈએ કે નકાર વાક્ય. તો સૌપ્રથમ શું આવશે? કર્મ, કર્મ પ્લસ વિલ અને સેલ સહાયક ક્રિયાપદ. હવે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે વિલ અને સેલ નું જ્યારે તમને નકાર વાક્યમાં રૂપાંતર નકાર વાક્ય આપેલું હોય તો તમારે વિલ અને સેલની સાથે નોટ મૂકવાનું છે. બી પછી તમારે નોટ મૂકવાનું નથી. તો વિલ અને સેલ પછી ત્યાર પછી શું મૂકીશું આપણે? નોટ. અને નોટ પછી બી અને પછી ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પ્લસ કર્તા. તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો નકાર વાક્ય આપેલું હોય તો વાક્ય રચનાને આધારિત તમારે પેસિવ વોઇસમાં તેને ફેરવાનું છે. એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે જ્યારે તમને સહાયક ક્રિયાપદ તરીકે વિલ સેલ પ્લસ બી આપેલું હોય તો નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં યાદ રાખવાનું કે બી ને તમારે ક્રિયાપદની સાથે રાખવાનું છે, તેનાથી અલગ કરવાનું નથી, જેથી તમને ખ્યાલ આવે અને તમને કોઈ પણ કન્ફ્યુઝન થાય નહીં. શું યાદ રાખવાનું? કે બી ને ક્રિયાપદની સાથે તમારે રાખવાનું છે.
ત્યાર પછી જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના. તો will shall પ્લસ બી. તો પ્રશ્નાર્થ વાક્યમાં પહેલા સહાયક ક્રિયાપદ હંમેશા આગળ આવશે, એટલે શું આવશે? will shall પ્લસ. હવે તમને ખ્યાલ આવશે કે આપણે હકાર વાક્યમાં જોયું will shall પ્લસ બી મૂકતા હતા, પણ અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં શા માટે કર્મ લીધો? કારણ કે બી છે ને તમારે હંમેશા ક્રિયાપદની સાથે રાખવાનું છે. ખાસ યાદ રાખવું, કારણ કે અહીંયા તમને બે ક્રિયાપદ આપેલા, સહાયક ક્રિયાપદ આપેલા છે અલગ અલગ, એક will shall અને બીજું આપેલું છે બી. તો will shall પ્લસ કર્મ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા, અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન ટેક. તો આ થઈ સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના. ત્યાર પછી જોઈએ WH વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પહેલા સૌ પ્રથમ શું આવશે? WH વાળો શબ્દ, તો જે તમને આપ્યો હોય તે. એક્ઝામ્પલ તરીકે વોટ હોય તો વોટ, વેન હોય તો વેન, વગેરે વગેરે. તો WH વાળો શબ્દ પ્લસ will shall પ્લસ કર્મ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા, અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન ટેગ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ બી વાક્ય તમને આપેલું હોય, હકાર હોય, નકાર હોય, કે સાદું પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય, કે WH વાળું પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય, તો તેને આધારિત તમારે તેનું પેશીવમાં રૂપાંતર કરતી વખતે વાક્ય રચનાને આધારિત તમારે ધ્યાન રાખવાનું છે. એવું લાગે તો વાક્ય રચનાને તમારે નોટબુકની અંદર નોંધ કરી શકો, કે જેથી ભવિષ્યકાળના એક્સ્ટ્રા એક્ઝામ્પલ તમારે કરવા હોય તો તમે વાક્ય રચનાને આધારિત તમે તેને પેસિવ વોઇસમાં ફેરવી શકો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એક્ઝામ્પલ દ્વારા શીખીએ કે કઈ રીતે તેનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકાય. તો જોઈએ એક્ઝામ્પલ. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કે જ્યારે એક્ટિવ વોઇસ તમને આપેલું હોય તેની અંદર સહાયક ક્રિયાપદ તરીકે તમને will અને shall આપેલું છે, અને જ્યારે તમે એનું પેશીવમાં રૂપાંતર કરો તો will અને shall ની સાથે તમારે શું મૂકવાનું રહેશે? બી. તો આ તમારી શોર્ટકટ થઈ કે જેથી તમને ખ્યાલ આવે will shall પ્લસ શું આવશે? બી. એક્ટિવ વોઇસમાં will અને shall, અને પેસિવ વોઇસની અંદર શું આવશે? will shall પ્લસ શું આવશે? બી. તો એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, I will return the book tomorrow. I will એટલે કે હું, રિટર્ન એટલે કે પરત આપીશ, ધ બુક એટલે કે પુસ્તક, ટુમોરો એટલે કે આવતીકાલ, એટલે કે હું આવતીકાલે બુક પરત કરીશ. તો જોઈએ કે અહીંયા કર્તા તરીકે કોણ આપેલું છે તમને? આઈ. તો આઈ શું થશે? આપણો કર્તા. સહાયક ક્રિયાપદ તરીકે તમને will આપેલું છે. ક્રિયા કઈ ક્રિયા થાય છે? પરત થવાની. તો અહીંયા રિટર્ન તમારું શું થયું? ક્રિયાપદ. અને શું હું આપીશ પરત? તો જવાબમાં તમને મળશે ધ બુક. તો ધ બુક શું થશે? તમારું કર્મ. તો સૌ પ્રથમ આપણે મૂકીએ પહેલા કર્મ, ધ બુક. ત્યાર પછી સહાયક ક્રિયાપદ આવશે એટલે કે શું મૂકીશું આપણે? will. અને ભવિષ્યકાળ છે તો will અને સાથે શું આવશે? તમને બી. ખાસ યાદ રાખવાનું છે અહીંયા તમને will ના સ્થાને તમને shall આપેલું હોય તો તમારે અહીંયા shall બી મૂકવાનું રહેશે. will આપેલું હોય તો will બી. ત્યાર પછી ક્રિયાપદ મૂકો. ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય ભવિષ્યકાળમાં, તેના સ્થાને તમારે V3 મૂકવાનું રહેશે, તો રિટર્નનું રિટર્ન. ત્યાર પછી જે શબ્દ તમને આપેલા હોય તે ટુમોરો આગળ લખો તો બી ચાલે, અને પાછળ લખો તો બી ચાલે. ટુમોરો બાય મી. હવે મી શા માટે કરવામાં આવ્યું? તમને ખ્યાલ છે કે જ્યારે પેસિવમાં તમે રૂપાંતર કરો તો સર્વનામ તરીકે તમને આઈ આપ્યો હોય તો આઈ નું તમારે શું કરવાનું રહેશે? તેનું બાય કરવાનું રહેશે, સોરી મી કરવાનું રહેશે, એટલે કે આઈ નું શું થશે? બાય મી. તમે જોઈ શકો છો આપણે સર્વનામમાં થતો ફેરફાર અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી તે પ્રમાણે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ કે જેથી તમને વધારે ખ્યાલ આવે. વિલ યુ રીડ હેરી પોટર? શું તમે હેરી પોટર રીડ કરશો? બરોબર, પ્રશ્ન પૂછવામાં આવ્યો અને ભવિષ્યકાળ દર્શાવે છે. તો પ્રશ્ન કરવામાં આવ્યો એટલે કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત WH વાળા શબ્દ નહીં પરંતુ સહાયક ક્રિયાપદ થઈ, એટલે કે સાદું પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. કર્તા તરીકે યુ, ક્રિયા તરીકે શું થાય છે? ક્રિયાપદ તરીકે રીડ એટલે કે વાંચવાની ક્રિયા થાય છે, અને શું વાંચે છે? હેરી પોટર. તો તમને ખ્યાલ આવશે કે જ્યારે સાદું પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમારે સાદા પ્રશ્નાર્થ વાક્ય તરીકે સૌપ્રથમ પેશીમાં ફેરવો તો તેનું તે જ દેવાનું છે કે જે સહાયક ક્રિયાપદ આપ્યું હોય તે. અહીંયા તમને શું આપેલું છે? will. તો will નું will. પછી આપણે શું મૂકીશું? કર્મ. તો કર્મ તરીકે અહીંયા શું આપેલું છે તમને? હેરી પોટર. તો આપણે અહીંયા પણ શું મૂકીશું? will પછી હેરી પોટર. ત્યાર પછી જોઈએ
કે જે સહાયક ક્રિયાપદ તરીકે આપણે ભવિષ્યકાળમાં ઉપયોગ કરીશું વિલ અને શેલ ની સાથે, તો શું મૂકીશું આપણે? બી. અને V3 તરીકે રીડ નું રીડ. અહીંયા સર્વનામ તરીકે તમને બીજો પુરુષ યુ આપેલું છે, તેનું પેસિવ વોઇસમાં પણ શું થશે? બાય યુ. તો આમ વિદ્યાર્થી મિત્રો, તમે બીજા કેટલાક એક્ઝામ્પલ લઈ અને તમે તેનું પેશીમાં રૂપાંતર કરતા જાતે શીખી શકો છો. તો જોઈએ આગળ. વી વિલ સી અ મૂવી. અમે ફિલ્મ જોઈશું. તો તમને ખ્યાલ આવશે કે કઈ ક્રિયા થાય છે? જોવાની. એટલે સી એટલે કે જોવું, તે ક્રિયા થઈ. અ મૂવી એ તમારું શું થયું? કર્મ. અને વી એટલે કે કર્તા. તો જો તમને વિદ્યાર્થી મિત્રો કર્મમાં ખ્યાલ ન આવે તો તમારે યાદ રાખવાનું, કોઈ નિર્જીવ વસ્તુ આપેલી હોય તો તેની સાથે તમને એ અને એન આર્ટિકલ આપેલો હોય અને તેના પછી કોઈ નિર્જીવ વસ્તુનું નામ આપેલું હોય તો તે શું દર્શાવે છે? કર્મ. એક્ઝામ્પલ તરીકે અ મૂવી, એન એપલ, અ પેન, એટસેટ્રા. આ એક્ઝામ્પલ છે તે કર્મ વસ્તુ દર્શાવે છે. અને જ્યારે તમે કોઈ પ્રશ્ન પૂછો વસ્તુ વિશે તો હંમેશા તેના માટે વોટ શબ્દનો ઉપયોગ થાય. અને વોટ વડે પ્રશ્ન પૂછો તો તમને જવાબમાં શું મળે? કર્મ. ખાસ યાદ રાખવાનું. તો અ મૂવી વિલ બી સીન બાય અસ. તમે જોઈ શકો છો કે આપણે પેશીમાં તેનું ફેરવ્યું. તો અ મૂવી શું કર્મ તરીકે આપણે ઉપયોગ કરીશું? તો અ મૂવી. ત્યાર પછી સહાયક ક્રિયાપદ તરીકે વિલ અને સાદું વાક્ય વિધાન વાક્ય છે એટલે શું આવશે? વિલ અને બી. પ્લસ અહીંયા તમને સી મૂળ રૂપ આપેલું છે, તેનું ભૂતકાળ રૂપ સો થશે અને એનું V3 શું થશે? સીન એટલે કે ભૂતકૃતનું રૂપ. પ્લસ બાયસ, અહીંયા સર્વનામ તરીકે તમને વી આપેલું છે, તો વી નું પેશીવમાં ફેરવો તો તેનું શું થશે? બાય અસ. તો આ રીતે તમારે એક્ઝામ્પલને પેશીવમાં ફેરવતા શીખવાનું છે. ત્યાર પછી જોઈએ who will do this assignment. આ અસાઇનમેન્ટ કોણ લખશે તો કોણ કરશે? તો જોઈએ. તમને ફર્સ્ટ લેક્ચરમાં એટલે કે પહેલા લેક્ચરમાં પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે તમને પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત who થી કરવામાં આવેલી હોય તો who ની પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી છે? અલગ છે બધા કરતા. તો જોઈએ આપણે કઈ રીતે થશે. તો તમને પ્રશ્નાર્થ વાક્ય શેનાથી આપેલું છે? who વાળું. તો who એ કર્તાના સ્થાને વપરાતો શબ્દ છે, એટલે કે વાક્યમાં તમને કર્તા આપેલો નથી, પરંતુ તેના સ્થાને તમને શું આપેલું છે? who શબ્દ. તો જ્યારે તમે તેનું પેશીમાં રૂપાંતર કરો તો who ના સ્થાને તમારે બાય whom આગળ મૂકી અને પછી તેનું પેશીમાં રૂપાંતર કરવાનું છે. તો જોઈએ. તો સૌપ્રથમ આપણે શું મૂકીશું? who ની સ્થાને બાય whom. ત્યાર પછી જે નિયમ છે, જે સહાયક ક્રિયાપદ આવતું તે સહાયક ક્રિયાપદ મૂકો. ત્યાર પછી કર્મ તરીકે શું મૂકીશું આપણે? ધીસ અસાઇનમેન્ટ. અને જે સહાયક ક્રિયાપદ આવતું હોય તે એટલે કે બી. અને ક્રિયાપદ આપ્યું છે ડુ એટલે કે કરવું, તેનું V3 શું થશે? ડન. ડુ મૂળ રૂપ એટલે કે V1 છે, એનું V2 ડીડ થશે અને એનું V3 શું થશે? ડન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે એક્ઝામ્પલને પેશીમાં રૂપાંતર કરતા શીખવાનું છે. તો ચાલો જોઈએ આગળ, કે જેથી તમને વધારે ખ્યાલ આવે. તો જોઈ શકો છો. 6th એક્ઝામ્પલ, આઈ શેલ પરચેઝ અ ન્યૂ કાર ટુમોરો. એટલે કે આવતીકાલે હું નવી કાર પરચેઝ કરીશ. તો તમે ખ્યાલ આવશે કે એ આર્ટિકલ આપ્યો એટલે એના પછી જે શબ્દ તમને આપેલો એ કર્મ તરીકે વાપરીશું, આપણે ઉપયોગ કરીશું. તો ન્યૂ કાર, સેલ આપેલું છે તો સેલ, અને વિધાન વાક્ય છે, સહકાર વાક્ય છે તો સેલ પછી ડાયરેક્ટ આપણે શું મૂકીશું? સહાયક ક્રિયાપદ તરીકે બી. અને પરચેઝ નું શું થશે? પરચેઝ. ટુમોરો નું ટુમોરો, અને આઈ નું શું થશે? બાય મી. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ, હાઉ વિલ યુ સિલેક્ટ યોર જોબ. તમે કઈ રીતે તમારી જોબ પસંદ કરી? તો હાઉ પ્રશ્નાર્થ વાક્ય છે, ડબલ્યુએસ વાળું, તો હાઉ નું હાઉ, એની સાથે શું વપરાશે? વિલ. હવે તમે જોઈ શકો છો તમે શું પસંદ કર્યું? તો તમારી જોબ. તો યોર જોબ નું શું થશે? કર્મ તરીકે આપણે ઉપયોગ કરીશું તો અહીંયા શું આવશે? યોર જોબ. અને ત્યાર પછી સહાયક ક્રિયાપદ તરીકે બી મૂકીશું અને સિલેક્ટ નું શું થશે? સિલેક્ટેડ. અને યુ બીજો પુરુષ, એનું કર્મ વિભક્તિ અને કર્તા વિભક્તિ બંને સમાન થશે એટલે યુ નું શું થશે? બાય યુ. ત્યાર પછી જોઈએ, ધ ટીચર વિલ ગીવ અસ ધ બુક્સ. શિક્ષક અમને બુક્સ આપશે. તો જોઈએ કે ધ બુક્સ વિલ બી ગિવન ટુ અસ બાય ધ ટીચર. શું કીધું છે?
કે બુક્સ આપશે તો તમે કર્મ તરીકે બે વસ્તુ લઈ શકો, એક અસ કે જે સર્વનામ કર્મ વિભક્તિ તરીકે આપેલું છે અને બીજું આપેલું છે બુક્સ. તમે બંનેમાંથી કોઈ બી એક લઈ શકો છો. તો ધ બુક્સ સર્વનામ કર્તા તરીકે કર્મ તરીકે લીધું છે આપણે. તો ધ બુક્સ વિલ બી અ ગીવ, એનું ભૂતકૃતનું રૂપ શું છે? ગીવન, ગીવ, ગેવ અને ગીવન. કોને આપીએ છીએ આપણે? ટીચર કોને આપે છે? આપણને. તો ટુ મૂકીશું અને ત્યાર પછી શું મૂકીશું? સર્વનામ તરીકે અસ. કોના દ્વારા આપણને બુક્સ આપવામાં આવે છે? ટીચર દ્વારા. તો બાય ટીચર. લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. રાકેશ વિલ નોટ સેલ ધીસ હાઉસ. રાકેશે તે આ ઘરને વેચશે નહીં. જોઈએ કોને વેચશે નહીં? તો ઘરને, એટલે કે હાઉસ. તો ધીસ હાઉસ કર્મ તરીકે લઈશું. ત્યાર પછી વિલ, નકાર વાક્ય છે તો નોટ ને વિલ પછી નોટ મૂકીશું અને તેના પછી આપણે શું મૂકીશું? બી. અને સેલ ક્રિયાપદ છે તો ક્રિયા સેલ નું ભૂતકાળ શું થશે? સોલ્ડ. અને વી3 એટલે કે ભૂતકાળ પણ શું થશે? સોલ્ડ. કોના દ્વારા થાય છે ક્રિયા? રાકેશ તો એટલે કે કરતા રાખે છે. તો રાકેશ લખતી પહેલા તમારે એની આગળ શું મૂકવાનું છે? બાય. એટલે કે ધીસ હાઉસ વિલ નોટ બી સોલ્ડ બાય રાકેશ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો અને થેન્ક્સ ફોર વિઝિટ માય યુટ્યુબ ચેનલ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ તમારો આભાર.